ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળી પરિસ્થિતિનો સામનો કરી રહેલા અનાથ બાળકોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજના નબળા બાળકોને જરૂરી પોષણ મેળવવા માટે ચોક્કસ રકમ આપે છે। જાણો આ યોજના વિશે। જો તમારી આસપાસ પણ આવો કોઈ બાળક કે પરિવાર છે તો તેના સુધી આ માહિતી અવશ્ય પહોંચાડજો। ગુજરાત સરકારે અનાથ અને નિરાધાર બાળકોના કલ્યાણ માટે મહત્વાકાંક્ષી પાલક માતા પિતા યોજનાની જાહેરાત કરી છે। આ નિર્ણયથી બાળકોને દર મહિને 3000 રૂપિયા સહાય આપીને તેમની જિંદગીમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ યોજના માટેના જરૂરી દસ્તાવેજો: અનાથ બાળનું જન્મનું પ્રમાણપત્ર, માતા પિતાનું મરણ પ્રમાણપત્ર, માતા પુનઃવિવાહિત હોય તો સરકાર દ્વારા જારી કરવામાં આવેલું પ્રમાણપત્ર, બાળકનું બોનોફાઇડ પ્રમાણપત્ર, બાળકના બેંક ખાતાની વિગતો, પાલક માતા પિતાનું વાર્ષિક આવક પ્રમાણપત્ર, પાલક માતા પિતાના આધાર કાર્ડ, મતદાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ, પાલક માતા પિતાના બાળકો સાથેના ફોટા, માતા પિતા બંનેનું અવસાન થયેલા અથવા પિતાનું અવસાન થયેલા અને માતાએ પુનઃવિવાહિત કરેલા બાળકો માટે આ યોજના લાગુ પડે છે। ગ્રામીણ વિસ્તારમાં રહેતા માતા પિતાની આવક 27,000 કે તેથી વધુ અને શહેરી વિસ્તારમાં રહેતા માતા પિતાની આવક 36,000 થી વધુ હોવી જોઈએ। સાથે જ 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવું ફરજિયાત છે અને 6 વર્ષથી વધુ ઉંમરના બાળકોને શાળામાં ફરજિયાત શિક્ષણ આપવું પડશે। દર વર્ષે સ્કૂલ અથવા સંસ્થા તરફથી શિક્ષણ ચાલુ હોવાનો પ્રમાણપત્ર રજૂ કરવું પણ ફરજિયાત છે અને જેના માટે તમારે esamajkalyan.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેના માટે ઓનલાઈન અરજીની શરૂઆત 3 જુલાઈ 2024 થી શરૂ થઈ ચૂકી છે અને જેની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2024 છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનાથ અને નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરી પાડવી, તેમના જીવનમાં એક સકારાત્મક ફેરફાર લાવવાનો છે। કોઈ બાળક છે કે જેના માતા પિતા મૃત્યુ પામ્યા છે કે પછી જેના પિતા મૃત્યુ પામ્યા છે અને માતા એ બીજા લગ્ન કરી લીધા છે, આવા સંજોગોમાં બાળક અનાથ કે નિરાધાર થઈ જાય છે અને કદાચ એની આજુબાજુના કે એના સગાવાલા એના પાલક માતા પિતા બની જાય છે। આવા સંજોગોમાં એના પાલક માતા પિતાને ટેકો મળે અને આ બાળકને મોટું કરવામાં, એને જતન કરવામાં, એને સારું કહેવાય ને કે પૌષ્ટિક ભોજન મળી શકે કે એનું સારું શિક્ષણ મળી શકે, એ અંતર્ગત ગુજરાત સરકારે એક યોજના ઘડી છે। હું વાત કરી રહી છું ગુજરાત સરકારની પાલક માતા પિતા યોજના। આ યોજના હેઠળ જે બાળક એના પાલક માતા પિતા સાથે રહી રહ્યું છે એ બાળકને દર મહિને ગુજરાત સરકાર તરફથી 3000 રૂપિયા મળશે। samajkalyan.gujarat.government.in ની અંદર જઈને આની અરજી કરવાની છે। બધા જ પુરાવા સબમિટ કરો જેથી કરીને આ બાળકને ગુજરાત સરકાર તરફથી આ લાભ મળી શકે। કે આ કેવી રીતે મળી શકે? પહેલાં તો પુરાવા એટલે કે એના અમુક ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે, જેમ કે આ બાળકનું જન્મનું પ્રમાણપત્ર, એના માતા પિતા જે મૃત્યુ પામ્યા છે એનું પ્રમાણપત્ર, કદાચ એના પિતા મૃત્યુ પામ્યા છે અને એની મમ્મીએ બીજા લગ્ન કર્યા છે તો એનું સોગંદનામું,